નમસ્કાર મિત્રો, હું છું સોલંકી અમિત। આપણે આજે શરૂઆત કરવાના છે ઓબીજી ઓબ્સ્ટેટ્રિક ગાયનેકોલોજી નર્સિંગ અને મિડવાઇફરી। તો આપણે શરૂઆત કરતા પહેલાં ખાસ કહી દઉં કે મારી ચેનલને હજુ પણ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। આગળના વિડીયો તમને જે હું મૂકીશ તરત જ તમને નોટિફિકેશન મળી જશે અને તમે મારા વિડીયો જે બીજા લેક્ચર મૂકવાનો છું એ તરત જોઈ શકો છો। તો આજે શરૂઆત કરવાના છે આપણે ઓબ્સ્ટેટ્રિક ગાયનેકોલોજી નર્સિંગ। એ પહેલાં ખાસ કરીને એક વાત કહી દઉં કે આ જે હું ભણાવી રહ્યો છું, જે લેક્ચર લઈ રહ્યો છું એ થિયોરિટિકલ નોલેજ પ્રમાણે જ છે, પણ જે હું થિયરી છે હું આખી લખતો નથી, હું ખાલી બોલું જ છું અને જે થિયરી જે શોર્ટ જે મુદ્દા હોય છે, જે ટોપિક હોય છે એ લખું છું। તો તમે પણ મારી સાથે જે લખતા હશો એ રીતે જ લખતા હશો, જે ટોપિક લખું છું એ રીતે લખતા રહેજો। પણ ખાસ જે થિયરિટિકલ એક્ઝામ જે નોલેજ નર્સિંગની એક્ઝામોમાં હોય છે, જે થિયરિટિકલ લખવાનું હોય છે એમાં ખાસ કરીને જે હું બોલું છું એ પણ લખવું પણ તમારે જરૂરી છે, તો જ તમે એમાં સારા માર્ક કવર કરી શકો છો। પણ જે હું અત્યારે ભણાવી રહ્યો છું એ એઇમ્સ, જીએમઈઆરએસ, ESIC, CHC, PHCની જે ગવર્મેન્ટ એક્ઝામો આવે છે એની તૈયારી માટે ભણાવી રહ્યો છું। તો એ એક્ઝામ પૂરતું જે આ હું ભણાવી રહ્યો છું એમાં ખાલી જે કોમ્પિટિટિવ એક્ઝામ જે કમ્પ્યુટર બેઝ અથવા તો જે MCQ હોય છે, જે ઓપ્શનલ માર્ક્સ જે ટીક કરવાના ટપકાવાળા હોય છે એમાં કામ આવે છે। તો જે આ હું બોલું છું અને જે ટોપિક લખું છું અથવા તો જે ટોપિકના મુદ્દા વાઇઝ લખતો રહું છું એ લખતા રહેજો, જેથી તમને આ કોમ્પિટિટિવ એક્ઝામમાં જરૂર પડશે આ મુદ્દાઓની, જેથી તમને તમારી નોટમાં રિપીટ કરતાં બહુ વાર નહીં લાગે। અને જે તમારી જે ઇન્સ્ટિટ્યૂટની અથવા તો જે તમે નર્સિંગ કરી રહ્યા છો અથવા તો તમે ભણી રહ્યા છો એમાં જે થિયરિટિકલ ક્વેશ્ચનના જવાબ લખવાના હોય છે, જે આન્સર આપવાના હોય છે, એમાં જે હું બોલું છું, જે ડિસ્ક્રિપ્શન આપું છું એ પણ તમારે લખવાનું હોય છે। તો શરૂઆત કરીએ આજે ગાયનેકોલોજી નર્સિંગ 1। દોસ્તો, તો આપણે શરૂ કરવાના છીએ ઓબ્સ્ટેટ્રિક ગાયનેકોલોજી OBG। OBGનું ફૂલ ફોર્મ જ થાય છે ઓબ્સ્ટેટ્રિક ગાયનેકોલોજી। હવે ઓબ્સ્ટેટ્રિક ગાયનેકોલોજી છે તો પહેલાં શરૂઆત એના મિનિંગથી જ કરીએ આપણે। તો ઓબ્સ્ટેટ્રિક્સ એટલે શું અને ગાયનેકોલોજી એટલે શું? ગાયનેકોલોજી એટલે શું અને ઓબ્સ્ટેટ્રિક એટલે શું? તો દોસ્તો, જે ઓબ્સ્ટેટ્રિક છે સ્ટડી રિલેટેડ ટુ પ્રેગ્નન્સી। તમે બધું ભણેલા જ છો, સ્ટડી રિલેટેડ ટુ પ્રેગ્નન્સી। સ્ટડી રિલેટેડ ટુ પ્રેગ્નન્સી એને કહેવાય ઓબ્સ્ટેટ્રિક, અને જે ગાયનેકોલોજી છે એ સ્ટડી રિલેટેડ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ઇન નોન પ્રેગ્નન્ટ સ્ટેટ। તો તમે સમજી જ ગયા હશો કે આપણે જે ઓબ્સ્ટેટ્રિક છે એ સ્ટડી રિલેટેડ ટુ પ્રેગ્નન્સી છે, પ્રેગ્નન્સી દરમિયાન આપણે જે આવીને ઓબ્સ્ટેટ્રિક કહેવાય। અને જે ગાયનેકોલોજી છે ગાયનેક એટલે જે સ્ટડી રિલેટેડ ટુ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એન્ડ નોન પ્રેગ્નન્ટ સ્ટેટ। જે નોન પ્રેગ્નન્ટ સ્ટેટ જે હજુ પ્રેગ્નન્સી કન્સીવ કરેલ નથી એની પહેલાં પણ એ રિપ્રોડક્ટિવ સિસ્ટમ અથવા તો જે પ્રેગ્નન્ટ સ્ટેટ નોન પ્રેગ્નન્ટ સ્ટેટ છે એની રિલેટેડ આપણે જે સ્ટડી છે એને કહેવાય ગાયનેકોલોજી। અને જે ઓબ્સ્ટેટ્રિક છે એ સ્ટડી રિલેટેડ ટુ પ્રેગ્નન્સી, યાદ રાખજો। હવે આપણે શરૂઆત કરતાં જે નાના ટર્મ છે એનાથી જ શરૂ કરવાની છીએ। તો આપણે નાની ટર્મમાં પહેલાં જ લઈ લઈએ જે ડિફરન્ટ છે મેલ અને ફિમેલમાં, એ શરૂઆત એનાથી જ કરીએ। તો અહીંયા હું ડિફરન્શિએટ એક લાઈન દોરી દઉં છું જેથી તમને ખબર પડે। તો અહીંયા લખી દઉં છું મેલ, એના બાજુ ફિમેલ। ઓકે, તો મેલ અને ફિમેલમાં જે ડિફરન્ટ છે એ આપણે જોઈ લઈએ પછી શરૂઆત કરીએ। તો મેલમાં જે આપણે સ્ટડી કરીએ છીએ સ્ટડી રિલેટેડ ટુ
મેલ પેલ્વિસ એને કહેવાય, અથવા તો મેનમાં એમાં એન્ડ્રોલોજી કહેવાય છે. ઘણી બધી પરીક્ષામાં આ પણ પૂછાઈ ગયેલું છે, તો યાદ રાખજો. ફિમેલમાં આપણે કરીએ એને ઉપર જોયું એમ ગાયનેકોલોજી. આગળ જોઈએ, મેલમાં હોય છે ગાયનેકોઇડ પેલ્વિસ. સોરી, તમારું ધ્યાન અહીંયા જ હોય તો મેલમાં હોય છે એન્ડ્રોઇડ પેલ્વિસ. તમે આપણે આગળ પેલ્વિસના પ્રકાર ફરી એકવાર જોવાના જ છે, તમે નર્સિંગમાં ભણ્યા જ હશો. એન્ડ્રોઇડ પેલ્વિસ મેલમાં હોય છે, જ્યારે ફિમેલમાં પેલ્વિસ એ હમણાં વાત કરીએ એમ ગાયનેકોઇડ ટાઈપનું પેલ્વિસ હોય છે. ગાયનેકોઇડ ટાઈપનું પેલ્વિસ કેવું આવે છે એ આપણે આગળ જોવાનું જ છે. હવે જે મેલમાં હોર્મોન સિક્રેટ થાય છે એ છે એન્ડ્રોજન. એન્ડ્રોજન કે હોર્મોન. ઓકે, તે કઈથી સિક્રેટ થાય છે? ટેસ્ટિસમાંથી એન્ડ્રોજન હોર્મોન સિક્રેટ થાય છે. સિક્રેટ બાય ટેસ્ટિસ. ઓકે, એન્ડ્રોજન હોર્મોન ટેસ્ટિસમાંથી સિક્રેટ થાય છે. કઈથી? તો જે ટેસ્ટોસ્ટેરોન છે, ટેસ્ટોસ્ટેરોન ત્યાંથી સિક્રેટ થાય છે. કઈથી? લીડિંગ સેલ, જે લીડિંગ સેલ છે અંદર આવેલા ટેસ્ટિસમાં, ત્યાંથી લીડિંગ સેલમાંથી. સેમિફેરસ ટિબ્યુલમાંથી, અને એમાં બી સેમિફેરસ ટિબ્યુલમાંથી. હવે જે આપણે વાત કરીએ એમ ફિમેલમાં એ એસ્ટ્રોજન એ કઈથી સિક્રેટ થાય છે? સિક્રેટ બાય ઓવરી. તો જોયું આપણે મેલમાં એન્ડ્રોલોજી, ફિમેલમાં ગાયનેકોલોજી. મેલમાં એન્ડ્રોઇડ પેલ્વિસ, ફિમેલમાં ગાયનેકોઇડ પેલ્વિસ. મેલમાં એન્ડ્રોજન જે હોર્મોન છે એ ટેસ્ટિસમાંથી સિક્રેટ થાય છે, જ્યારે એસ્ટ્રોજન છે ફિમેલમાં ઓવરીમાંથી સિક્રેટ થાય છે. હવે આગળ થોડા એવી રીતે જે છે એ જોઈ લઈશું. આપણે જે મેલમાં હોય છે મેલમાં સ્પર્મ હોય છે, આપણે સ્પર્મ કહે છે, જ્યારે ફિમેલમાં ઓવમ. જે આપણે સ્પર્મ હોય છે એનો ફોર્મેશન ટાઈમ ફોર્મેશન ટાઈમ 61 દિવસ 61 ડેઝ છે, જ્યારે ફોર્મેશન ટાઈમ ઓવમનો 10 to 14 ડેઝ. તમે જાણો છો, આગળ ભણ્યા જ હશો સ્પર્મ એન્ડ ઓવમ. જે આ ફોર્મેશન થાય છે એ પ્રોસેસને આપણે સ્પર્મેટોજિનેસિસ કહેવાય છે. તો લખી દઈએ, આપણે આગળ ભણવાનું જ છે સ્પર્મેટોજિનેસિસ. અને જે ઓવમનું ફોર્મેશન થાય છે એ પ્રોસેસને કહેવાય છે ઓજીનેસિસ. ઓજીનેસિસ ક્યાં થાય છે? તો ઓવરીમાં થાય છે. અને જે સ્પર્મેટોજિનેસિસ છે એ ક્યાં થાય છે? ટેસ્ટિસમાં થાય છે. તો તમને ખબર જ છે. હવે આગળ આપણે વાત કરીએ તો જે આમાં પણ
ક્રોમોઝોમ હોય છે અને આમાં પણ 23 ક્રોમોઝોમ્સ હોય છે. આમાં પણ 23 હોય છે મેલમાં, અને ફિમેલમાં પણ 23 ક્રોમોઝોમ હોય છે. મેલમાં કાં તો 22 + XY અથવા તો 22 + Y હોઈ શકે છે, જ્યારે ફિમેલમાં 22 + X આ જ હોય છે. હવે ઓવમ જે આપણે વાત કરી એની અને જે આપણે સ્પર્મની વાત કરી એની, તો સ્પર્મની સાઇઝ 50 માઇક્રોનની આજુબાજુ હોય છે. યાદ રાખજો, ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલું છે સાઇઝ 50 માઇક્રોન, જ્યારે ઓવમની સાઇઝ છે એ 130 માઇક્રોનની આજુબાજુ હોય છે. એવરેજ 130 માઇક્રોન છે. યાદ રાખજો, ઘણી બધી વાર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે. હવે એના જ રિલેટેડ આગળ પ્રશ્નની વાત કરું તો એ છે, અહીંયા લખી દેજો, મેલમાં સ્મોલેસ્ટ સેલ ઇન બોડી. સ્મોલેસ્ટ સેલ ઇન બોડી એ છે સ્પર્મ. સ્પર્મ સેલ છે એ મેલમાં સૌથી નાનામાં નાનો છે. ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલો છે. જ્યારે ફિમેલમાં સ્મોલેસ્ટ સેલ ઇન બોડી એ છે પ્લેટલેટ્સ. યાદ રાખજો, મેલ અને ફિમેલમાં અલગ અલગ છે પ્લેટલેટ. ઓકે, પ્લેટલેટ છે એ સ્મોલેસ્ટ સેલ ઇન બોડી ફિમેલમાં છે. હવે લાર્જેસ્ટ સેલ જો વાત પૂછતા એ પણ અહીંયા જોઈ લઈએ આપણે. લાર્જેસ્ટ સેલ ઇન મેલ બોડી, તો મેલ બોડીમાં લાર્જેસ્ટ સેલ છે ન્યુરોન સેલ. યાદ રાખજો, આ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. જ્યારે વુમનમાં અથવા તો ફિમેલમાં લાર્જેસ્ટ સેલ એ ઓવમ છે. આ પણ પરીક્ષામાં ઘણીવાર પૂછેલું છે. લાર્જેસ્ટ સેલ ઇન વુમન બોડી, તો એ છે ઓવમ. હવે સ્પર્મ અને ઓવમની લાઈફ સ્પાન કેટલો છે? તો 48 to 72 અવર્સ. આ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કે લાઈફ સ્પર્મનું કેટલું છે? તો એ છે 48 to 72 અવર. 2 થી 3 દિવસ જીવી શકે છે સ્પર્મ. જ્યારે લાઈફ સ્પાન ઓફ ઓવમ એ છે 12 to 24 અવર્સ. એટલે લગભગ એક દિવસ જેટલું લાઈફ સ્પાન કરી શકે છે ઓવમ. તો આ હતા મુખ્ય આપણે જે મેલ અને જે ફિમેલમાં ડિફરન્શિએટ છે આપણે જોઈ શકીએ છીએ મેલ અને ફિમેલમાં. તો મેલમાં આપણે એકવાર રિપીટ કરી લઈએ ફટાફટ. તો મેલમાં એન્ડ્રોલોજી, ગાયનેકોલોજી ફિમેલમાં, એન્ડ્રોઇડ પેલ્વિસ છે મેલમાં, ગાયનેકોઇડ પેલ્વિસ છે ફિમેલમાં, મેલમાં એન્ડ્રોજન હોર્મોન, ફિમેલમાં ઇસ્ટ્રોજન એ સિક્રેટ બાય ઓવરી, આમાં ટેસ્ટિસ કરે છે. મેલમાંથી જે સ્પર્મ હોય અને ફિમેલમાં ઓવમ. તો જે સ્પર્મનો ફોર્મેશન ટાઈમ છે એ 61 ડેઝ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલો છે. ઓવમનો ફોર્મેશન ટાઈમ છે 10 to 14 ડેઝ, 10 થી 14 દિવસ. સ્પર્મેટોજિનેસિસ કહેવાય સ્પર્મના જે પ્રોસેસ છે એને, અને ઓવમની જે પ્રોસેસ થાય છે એ ઓવમ બને છે એ પ્રોસેસને કહેવાય છે ઓજીનેસિસ. આપણે આગળ ભણવાના છીએ. 23 ક્રોમોઝોમ બંનેમાં હોય છે, પણ જે મેલમાં હોય છે એ 22 + X અને અથવા તો 22 + Y એ રીતે હોય છે, જ્યારે ફિમેલમાં 22 + X જ હોય છે. સાઇઝ સ્પર્મની છે 50 માઇક્રોન એવરેજ, અને જે ઓવમની સાઇઝ છે એ 130 માઇક્રોન છે એવરેજ.
સ્મોલેસ્ટ સેલ ઇન ધ મેલ બોડી તો એ છે સ્પર્મ, અને લાર્જેસ્ટ છે તો ન્યુરોન સેલ મેલમાં. એવી જ રીતે જે વુમન અથવા તો ફિમેલમાં સ્મોલેસ્ટ સેલ ઇન બોડી પ્લેટલેટ છે અને લાર્જેસ્ટ સેલ છે એ ઓવમ છે. ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલો છે. લાઈફ સ્પાન પણ ઘણી બધી વાર પૂછાયેલું છે. તો લાઈફ સ્પાન સ્પર્મનો છે 48 થી 72 કલાક, એટલે કે 2 થી 3 દિવસ. જ્યારે લાઈફ સ્પાન ઓવમનો છે એ છે 12 થી 24 કલાક, લગભગ 1 દિવસ. તો આ હતું ડિફરન્શિએટ મેલ અને ફિમેલમાં. હવે આપણે આગળ વાત કરીએ મિડવાઇફરી નર્સિંગ. આપણે વાત કરવાની છે ફિમેલ રિલેટેડ. તો આપણે આગળ વધીએ મિડવાઇફરી નર્સિંગ. તો અહીંયા લખું છું મિડવાઇફરી નર્સિંગ એટલે શું? તો મિડવાઇફરી નર્સિંગની ડેફિનેશન અહીંયા લખું છું. પ્રોવાઈડ nursing care to pregnant labor and after ડિલિવરી. તો જે મિડવાઇફરી નર્સિંગ છે એ પ્રોવાઈડ નર્સિંગ કેર ટુ પ્રેગ્નન્ટ લેબર એન્ડ ડિલિવરી. તો જે ડિલિવરી પછી અને લેબર દરમિયાન અને જે પ્રેગ્નન્સી દરમિયાન છે આપણે જે કેર કરવાની છે એને કહેવાય છે મિડવાઇફરી નર્સિંગ. તો જે મિડવાઇફરી નર્સિંગ છે એ તમે સમજી શકો છો કે આપણે જે પ્રોવાઈડ નર્સિંગ કેર છે એ પ્રેગ્નન્ટ લેબર એન્ડ આફ્ટર ડિલિવરી પછી પણ જે આપણે કેર કરવાની હોય છે, નર્સિંગ કેર આપવાની હોય છે, એને કહેવાય છે મિડવાઇફરી નર્સિંગ. તો હવે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમથી આપણે શરૂઆત કરીએ છીએ અને પછી આગળ આપણે રિપ્રોડક્ટિવ સિસ્ટમની બધા જે ઓર્ગન છે એનીથી શરૂઆત કરી અને જે પછી જે ડિસીઝ કન્ડિશન છે ત્યાં સુધી પહોંચવાના છીએ. તો એ પહેલાં આપણે શરૂઆત કરી દઈએ ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. ફિમેલ reproductive system. ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. તો ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એની વાત કરીએ તો એના જે ઓર્ગન છે એમાં બે ટાઈપના મીન્સ કે એક ઇન્ટરનલ, આપણે અહીંયા લખી દઈશ તો તમને વધારે ખબર પડશે. ઇન્ટરનલ જેનાઇટલ ઓર્ગન અને જે બીજા છે એક્સટર્નલ જેનાઇટલ ઓર્ગન. ઇન્ટરનલ જેનાઇટલ ઓર્ગન અને એક્સટર્નલ જેનાઇટલ ઓર્ગન. તો રિપ્રોડક્ટિવ સિસ્ટમ ફિમેલમાં જે આપણે ઇન્ટરનલ ઓર્ગન છે અંદરની સાઈડના એ અને જે બહારની સાઈડના જે છે એ ઓર્ગન એ રીતે ભણવાના છે. તો આપણે ઇન્ટરનલ ઓર્ગન કયા કયા છે એ રીતે લખી દઈએ પહેલાં. તો વજાઇના તમને ખબર જ છે, વજાઇના, યુટ્રસ, ફેલોપિયન ટ્યુબ, ઓવરી અને સર્વિક્સ. જે આ છે વજાઇના, યુટ્રસ, ફેલોપિયન ટ્યુબ, ઓવરી એન્ડ સર્વિક્સ, આ ઇન્ટરનલ ઓર્ગન છે. હવે આપણે વાત કરી લઈએ એક્સટર્નલ ઓર્ગનની, જે બહારના ઓર્ગન છે તો એની વાત કરી લઈએ. તો એ છે મોન્સ પ્યુબિસ. મોન્સ પ્યુબિસ. જો તમારી પાસે ઓબીજીની કોઈ બુક હોય, તમે એને બુક ખોલીને બેસશો તો સાથે જે પિક્ચર છે તમે જોઈ શકો છો. એમાં
ડ્રો કરેલા જ હશે। અહીંયા પિક્ચર હું ડ્રો નથી કરી શકતો। લેબિયા મેજોરા, લેબિયા માઇનોરા, ક્લિટોરિસ, યુરેથ્રલ ઓપનિંગ, વેજાઇનલ ઓપનિંગ, પેરિનિયમ એરિયા, વલ્વા, અને વલ્વાનું બીજું નામ છે પ્યુડન્ડમ। પ્યુડન્ડિયમ, પ્યુડન્ડમ। તો આપણે એકવાર જોઈ લઈએ કે જે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે, ઇન્ટરનલ જેનેટલ ઓર્ગન એ તો તમે જાણો જ છો, વજાઇના, યુટ્રસ, ફેલોપિયન ટ્યુબ, ઓવરી, સર્વિક્સ, અને એક્સટર્નલ છે એ મોન્સ પ્યુબિસ, લેબિયા મેજોરા, લેબિયા માઇનોરા, ક્લિટોરિસ, યુરેથ્રલ ઓપનિંગ, વજાઇનલ ઓપનિંગ, પેરિનિયમ એરિયા અને વલ્વા। જે મોન્સ પ્યુબિસ છે એ તમે પિક્ચર તમારી સાથે હોય તો તમે જોઈ શકો છો। મોન્સ પ્યુબિસ જે ઉપરનો ભાગ છે એ મોન્સ પ્યુબિસ છે। તેની હિસાબે લેબિયા મેજોરા જે આ રીતે હોય છે તે આ સાઈડ આટલો ભાગ જે બંને સાઈડે હોય છે એ હોય છે જે લેબિયા મેજોરા, અને સાઈડમાં જે અંદરનો ભાગ હોય છે જે થોડો બ્લેક હોય છે એ લેબિયા માઇનોરા, અને જે ક્લિટોરિસ હોય છે જે વજાઇન યુરેથ્રલ ઓપનિંગની જે મોસ્ટ હાઈ સેન્સિટિવ ઓર્ગન છે એ છે ક્લિટોરિસ, અને જે યુરેથ્રલ ઓપનિંગ જે યુરિન પાસ માટેનું ઓપનિંગ હોય છે એ યુરેથ્રલ ઓપનિંગ હોય છે। નીચે હોય છે વજાઇનલ ઓપનિંગ, અને જે પેરિનિયમ એરિયા છે જે એનસ અને જે વલ્વા છે એ બંનેનો વચ્ચે જે પેરિનિયમ એરિયા એને પેરિનિયમ એરિયા કહેવામાં આવે છે। જે પેરિનિયમ એરિયા ખાસ કરીને પૂછાય છે 4x4 સેન્ટીમીટરનો જે એરિયા હોય છે, આટલો એરિયા એ પેરિનિયમ એરિયા કહેવાય છે। અને વલ્વા એ જે આટલું જે આખું ભાગ છે એને વલ્વા કહેવામાં આવે છે। તો આપણે જે એક્સટર્નલ ઓર્ગન છે એ તો આપણે જોઈ શકીએ છીએ, પણ જે ઇન્ટરનલ ઓર્ગન છે આપણે જોઈ શકતા નથી, એ અંદરની સાઈડ હોય છે। તો આપણે એને ભણવાના છે, અને શરૂઆત જે કરીએ આપણે તો અંદર આપણે જે ઇન્ટરનલ ઓર્ગન છે એનીથી શરૂઆત કરવાના છીએ। તો હવે પેરિનિયલ એરિયા છે એની વાત કરી લઉં કે જ્યાં 4x4 સેન્ટીમીટર છે, જ્યારે એમાં એપિઝિયોટોમી આપવામાં આવે છે। એપિઝિયોટોમી તો તમને ખબર જ છે કે જ્યારે બર્થ સ્પેસની જે જગ્યા હોય છે, જે ઓપનિંગ હોય છે વલ્વાનું, એ જ્યારે જગ્યા બેબીનું હેડ મોટું હોય અથવા તો એની જગ્યા ઓછી લાગતી હોય અને જ્યારે ક્રાઉનિંગ સ્ટેજ આવી ગયો હોય ત્યારે તમે એપિઝિયોટોમી એટલે જે પેરિનિયમ એરિયા છે એને કટ કરી અને સ્પેસ થોડી વધારી અને બેબી ડિલિવર કરાવી શકો છો। તો એ જે 4x4નો એરિયા છે એમાં પેરિનિયમ એરિયામાં કટ મૂકવાનો હોય છે। એ ક્યાં આપવાનો હોય છે? તો જે ક્રાઉનિંગ સ્ટેજ થાય ત્યારે, ક્રાઉનિંગ સ્ટેજ સેકન્ડ સ્ટેજમાં ક્રાઉનિંગ સ્ટેજ હોય, આપણે આગળ સ્ટેજ ભણવાના છે। ક્રાઉનિંગ સ્ટેજમાં સેકન્ડ સ્ટેજમાં ક્રાઉનિંગ વખતે સેકન્ડ સ્ટેજમાં મીડિયોલેટરલ બે રીતે આપી શકાય છે કે જે આપણે અહીંયા જોઈ શકો છો। તો આ રીતે મીડિયોલેટરલ, એક મિનિટ, આ રીતે મીડિયોલેટરલ આ સાઈડે અથવા તો આ સાઈડે એ રીતે કટ મૂકી શકાય છે અને એપિઝિયોટોમી આપી શકાય છે, મીડિયોલેટરલ આપી શકાય છે। એને કહેવાય મીડિયોલેટરલ। ઓકે, હવે જે મીડિયોલેટરલ આપણે આપે છે એ અમુક વાર જે શેપ બીજું બી એનું છે જે શેપમાં પણ આપણે એપિઝિયોટોમી આપી શકીએ છીએ। જે શેપ એ રીતે છે, આ રીતે જે શેપ આમ અને આમ, અથવા તો આ સાઈડે આમ અને આમ, તો આ રીતે જે શેપમાં પણ આપણે એપિઝિયોટોમી આપી શકીએ છીએ। આ બસ આપણે જનરલ નોલેજ માટે છે, આપણે આગળ ભણવાનું જ છીએ। તો હવે શરૂઆત કરીએ। હવે એ પહેલાં વાત કરી લઉં નોર્મલ રિપ્રોડક્ટિવ એજ। આ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, નોર્મલ
રિપ્રોડક્ટિવ એજ, તો નોર્મલ રિપ્રોડક્ટિવ એજ 30 છે. કઈ રીતે? તો આપણે જ્યારે મિનાર્કિસ ચાલુ થાય, જે ફર્સ્ટ MC બ્લડ છે ત્યાંથી શરૂઆત થાય, તો એ એવરેજ 15 યરની આજુબાજુ જ્યારે ફિમેલ હોય ત્યારની શરૂઆત કરીએ, અને પછી જે MC બ્લડ બંધ થાય છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ બંધ થાય છે, એ એવરેજ છે 45. તો આ બેનો 45 - 15 એટલે આવી જશે 30. તો એ જે રિપ્રોડક્ટિવ એજ છે એ 30 ગણવામાં આવે છે. તે નોર્મલ રિપ્રોડક્ટિવ એજ એ 30 યર છે. હવે આપણે જે એક્સટર્નલ ઓર્ગન ભણ્યા એમાં એક આવે છે ગ્લેન્ડ, એની વાત કરી લઈએ, પછી આપણે આગળ શરૂઆત કરીએ. બાર્થોલિન ગ્લેન્ડ નામ સાંભળ્યું જ હશે. બાર્થોલિન ગ્લેન્ડ્સ એનું જે 1 સેન્ટીમીટર જેટલી વાઇડ લેન્થ અને થિકનેસ એટલી જ એવી હોય છે 1 સેન્ટીમીટરની. એ કઈ આવેલી છે એવું તમને બતાવી દઉં. તો જે આપણો આ જે ફિમેલમાં જે વલ્વા હોય છે, વજાઇનલ ઓપનિંગ હોય છે, તેની અંદર 1-2 સેન્ટીમીટરની અંદરની સાઈડે, આ બંને લેટરલ સાઈડે 2 ગ્લેન્ડ આવેલી હોય છે, બંને લેટરલ સાઈડે આવેલી હોય છે. અને એ ગ્લેન્ડનું કામ શું છે? તો એ કહી દઉં, લુબ્રિકન્ટ વજાઇના. વજાઇનાને લુબ્રિકન્ટ રાખવાનું કામ કરે છે અને એસિડિક pH મેન્ટેન કરે છે. એસિડિક pH મેન્ટેન કરે છે. અને જે વજાઇનલ સિક્રેશન બાર્થોલિન ગ્લેન્ડમાંથી થાય છે, એના લીધે એસિડિક pH મેન્ટેન થાય છે. 1 મિનિટ લખી દઉં. વજાઇનલ સિક્રેશન કેવા કલરનું હોય છે? વ્હાઇટ કલરનું હોય છે, જે આલ્કલાઇન હોય છે, બેઝિક હોય છે. બેઝિક હોય છે. એના લીધે જે એસિડિક pH છે એ મેન્ટેન રહે છે. વજાઇનલ સિક્રેશન, જે યાદ રાખજો, બેઝિક પ્રકારનું સિક્રેશન કોણ કરે છે? બાર્થોલિન ગ્લેન્ડ. બેઝિક પ્રકારનું આવે તો એ કોણ કરે છે? બાર્થોલિન ગ્લેન્ડ, જે વ્હાઇટ કલરનું સિક્રેશન હોય છે અને એસિડિક pH મેન્ટેન કરવાનું કામ કરે છે અને વજાઇનાને લુબ્રિકન્ટ રાખવાનું કામ કરે છે. હવે જે એસિડિક pH મેન્ટેન કરવા માટે એસિડ પણ જરૂરી છે. જે તમે જાણતા જ હશો કે વજાઇનાની pH એસિડિક હોય છે. આપણે આગળ ભણીશું. તો એક શાના દ્વારા થાય છે? તો એ આપણે આગળ ભણવાનું છે. બંને ઉપર પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે, પણ બાર્થોલિન ગ્લેન્ડ આવે એટલે આલ્કલાઇન સિક્રેશન, જે વ્હાઇટ કલરનું વજાઇનલ સિક્રેશન છે એ બાર્થોલિન ગ્લેન્ડ કરે છે, જે લુબ્રિકન્ટ વજાઇનાને રાખે છે અને એસિડિક pH મેન્ટેન કરે છે. હવે આપણે શરૂઆત કરીએ. જે આપણા જે ઓર્ગન છે, ઇન્ટરનલ ઓર્ગન, તેને ભણવાની શરૂઆત કરીએ. તો પહેલાં જ લઈ લઈએ વજાઇના. તો વજાઇના. તો વજાઇના છે એની શરૂઆત કરી દઈએ. તો વજાઇના છે એ ફાઇબ્રોમસ્ક્યુલર ટિશ્યુનું બનેલું એક ઓર્ગન છે. ફાઇબ્રોમસ્ક્યુલર ટિશ્યુનું બનેલું એક ઓર્ગન છે. ફાઇબ્રોમસ્ક્યુલર ટિશ્યુનું બનેલું ઓર્ગન છે. અને તે ક્યાં આવેલું છે? તો કમ્યુનિકેશન between cervix and વલ્વા. મેં કીધું એમ, આપણે વલ્વા એટલે જે બહારનો ભાગ તમે જોઈ શકો છો અહીંયા, જે બહારનો ભાગ છે અહીંયા, એ વલ્વા કહેવાય. અને જે સર્વિક્સ છે એ ઇન્ટરનલ ઓર્ગન છે. તો અહીંયા ચિત્ર દોરું તો આ વલ્વા, અને જે અંદર જે સર્વિક્સ છે એ
તો એ બેની વચ્ચે જે આ ફાઇબ્રોમસ્ક્યુલર ઓર્ગન બનેલું છે એને કહેવાય છે વજાઇના. જે ફાઇબ્રોમસ્ક્યુલર ટિશ્યુનું બનેલું છે, કમ્યુનિકેશન બિટવીન સર્વિક્સ અને વલ્વા. હવે એના વજાઇનાના ફંક્શન શું છે એ જોઈ લઈએ. ફંક્શન ઓફ વજાઇના. તો એનું એક ફંક્શન છે કોઇટસ એક્ટિવિટી. કોઇટસ એક્ટિવિટી. કોઇટસ એક્ટિવિટી એટલે કે સેક્સ્યુઅલ એક્ટિવિટી. સેક્સ્યુઅલ એક્ટિવિટી. બીજું છે એક્સપલ્શન ઓફ ફીટસ. એક્સપલ્શન ઓફ ફીટસ. એક્સપલ્શન ઓફ ફીટસ મતલબ જે બેબી ડિલિવર થવાનો વે છે તે વજાઇના છે. એક્સપલ્શન ઓફ ફીટસ. અને ત્રીજું છે એક્સક્રીશન ઓફ મેન્સ્ટ્રુઅલ સાયકલ બ્લડ. જે મેન્સ્ટ્રુઅલ સાયકલનું બ્લડ છે એનું એક્સક્રેશન કરવા માટે પણ વજાઇના ઇમ્પોર્ટન્ટ ફંક્શન, એનું મેઇન ફંક્શન છે. તો મેઇન ફંક્શન આ ત્રણ છે: કોઇટસ એક્ટિવિટી, સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે, એક્સપલ્શન ઓફ ફીટસ અને એક્સક્રેશન ઓફ એમસી બ્લડ. હવે વજાઇનાની લેન્થ જોઈ લઈએ. લેન્થ ઓફ વજાઇના. તો જે લેન્થ છે હવે એન્ટેરિયર સાઈડ, જે ઉપરની સાઈડ છે એટલે એન્ટેરિયર સાઈડ એ છે 7 સેન્ટીમીટર. પોસ્ટેરિયર છે એ છે 9 સેન્ટીમીટર. એન્ટેરિયર એટલે જે ઉપરના ભાગે છે એ 7 સેન્ટીમીટર છે લોંગ, અને જે લેટરલ સાઈડ છે એ નીચે અંદર 9 સેન્ટીમીટર સુધી લોંગ છે. હવે પીએચની વાત કરીએ. પીએચ આપ ઉપર વાત કરીએ એમ જે બાર્થોલિન ગ્લેન્ડ છે એ બેઝિક સિક્રેશન કરે છે અને એસિડિક પીએચ મેન્ટેન કરે છે. એવી જ રીતે વજાઇનામાં જે પીએચ છે એ 3.8 to 4.5 એસિડિક છે. જે તમે જાણો છો 7ની નીચે હોય એટલે એસિડિક કહેવાય. આટલી પીએચ હોય છે. ઘણી બધી વાર 3.8 to 4.5 આ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો યાદ રાખજો કે વજાઇનાની પીએચ 3.8 to 4.5 છે. એસિડિક પીએચ જે છે એનું શાના આધારે છે તો એ છે ડોડર્સલાઇન બેસિલાઈ. ડોડર્સલાઇન બેસિલાઈ. ડોડર્સલાઇન જે બેસિલાઈ હોય છે અંદર વજાઇનામાં, એના કારણે આ સિક્રેશન થાય છે અને જે 3.8 4.5 એસિડિક પીએચ છે એ મેન્ટેન કરે છે. જે ડોડર્સલાઇન બેસિલાઈ હોય છે એનો શેપ કેવો હોય છે? રોડ શેપ. અમુક વાર આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે એટલે લખી દઉં છું, રોડ શેપના હોય છે. આપણે હવે જેટલું ભણ્યા એટલું એકવાર ફટાફટ રિપીટ કરી લઈએ કે તો જોઈ લઈએ. આપણે એક્સટર્નલમાં જે ભણ્યા એક્સટર્નલ અને ઇન્ટરનલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના ઓર્ગન, તો એમાં આપણે ઇન્ટરનલના જે વાત કરી. હવે જે ઇન્ટરનલ ઓર્ગન છે એમાં પહેલાં વજાઇના લીધું, અને વજાઇનામાં ફાઇબ્રોમસ્ક્યુલર ટિશ્યુ છે, કમ્યુનિકેશન બિટવીન સર્વિક્સ ટુ વલ્વા છે, અને જે એના ફંક્શન જોઈ લીધા 3, જે કોઇટસ એક્ટિવિટી માટે, એક્સપલ્શન ઓફ ફીટસ માટે, એક્સક્રેશન ઓફ મેન્સ્ટ્રુઅલ બ્લડ માટે, અને જે લેન્થ છે એની એન્ટેરિયર 7 સેન્ટીમીટર અને જે પોસ્ટેરિયર અથવા જે એ છે 9 સેન્ટીમીટર, અને પીએચ છે 3.8 to 4.5 એસિડિક છે. ડોડર્સલાઇન બેસિલાઈ રોડ શેપના હોય છે. એના આધારે એટલી પીએચ હોય
છે. હવે આપણે આગળ વાત કરવાની છે યુટ્રસ, ફેલોપિયન ટ્યુબ અને ઓવરીની, પણ એ માટે લેક્ચર લાંબુ થઈ જશે. તો મિત્રો આટલું એકવાર રિપીટ કરી લઈએ ફટાફટ, અને પછી બીજા લેક્ચરમાં આપણે જે બીજું ભણવાનું છે એ જોઈ લઈશું. તો એકવાર ફટાફટ રિપીટ કરી લઈશું. તો આપણે જે ઓબીજી છે ત્યાંથી શરૂઆત કરી હતી. તો જે ઓબ્સ્ટેટિક છે એટલે સ્ટડી રિલેટેડ ટુ પ્રેગ્નન્સી. ગાયનેકોલોજી મતલબ સ્ટડી રિલેટેડ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એન્ડ નોન પ્રેગ્નન્ટ સ્ટેટ. મેલ અને ફિમેલમાં જે આપણે ડિફરન્શિએટ છે એ જોયું. એન્ડ્રોલોજી અને ગાયનેકોલોજી. એન્ડ્રોઇડ પેલ્વિસ, ફિમેલમાં ગાયનેકોઇડ પેલ્વિસ. એન્ડ્રોજન જે ટેસ્ટિસમાંથી સિક્રેટ થાય છે, અને જે ફિમેલમાં છે ઇસ્ટ્રોજન એ ઓવરીમાંથી સિક્રેટ થાય છે. મેલમાં સ્પર્મ અને ફિમેલમાં ઓવમ છે. તો સ્પર્મ છે એનું ફોર્મેશન ટાઈમ 61 એટલે 61 ડે, અને ઓવમમાં ફોર્મેશન ટાઈમ છે એ 10 to 14 10થી 14 દિવસનો છે. સ્પર્મેટોજીનોસિસ કહેવાય અને ઓજીનોસિસ કહેવાય. બંનેમાં 23 ક્રોમોઝોમ આવેલા છે. મેલમાં 22+1X અથવા તો 22+Y હોય છે, જ્યારે ફિમેલમાં 22+X જ હોય છે. સાઇઝ 50 માઇક્રોન એવરેજ. ફિમેલમાં 130 ઓવમની સાઇઝ છે. સ્મોલેસ્ટ સેલ ઇન ધ મેલ બોડી એ સ્પર્મ છે, અને લાર્જેસ્ટ સેલ ઇન મેલ બોડી એ સેલ છે ન્યુરોન, જે સૌથી મોટો સેલ છે. અને સ્મોલેસ્ટ સેલ ઇન ધ ફિમેલમાં એ પ્લેટલેટ છે, અને જે લાર્જેસ્ટ સેલ છે મોટામાં મોટો સેલ એ ઓવમ છે 130 માઇક્રોન. લાઈફ સ્પાન છે જે સ્પર્મનું છે 48 to 72 કલાક, અને લાઈફ સ્પાન ઓવમનું છે 12 થી 24 કલાક. હવે આપણે મિડવાઇફરી નર્સિંગની ડેફિનેશન જોઈ કે પ્રોવાઈડ નર્સિંગ કેર પ્રેગ્નન્ટ, લેબર એન્ડ આફ્ટર ડિલિવરી. પછી આપણે જોયું ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના ઓર્ગનની શરૂઆત કરી. તો 2 ટાઈપના છે, ઇન્ટરનલ જેનાઇટલ અને એક્સટર્નલ જેનાઇટલ. તો ઇન્ટરનલમાં જે છે વજાઇના, યુટ્રસ, ફેલોપિયન ટ્યુબ, ઓવરી અને સર્વિક્સ. એમાં આપણે આજે વજાઇના એકલું જોયું છે. કાલે અથવા તો બીજા લેક્ચરમાં આપણે યુટ્રસ, ફેલોપિયન ટ્યુબ, ઓવરી અને સર્વિક્સ જોઈ લઈશું. હવે અને જે એક્સટર્નલ ઓર્ગન છે મોન્સ, પ્યુબિસ, લેબિયા મેજોરા, લેબિયા માઇનોરા, ક્લિટોરિસ, યુટ્રસ, યુરેથ્રલ ઓપનિંગ, વજાઇનલ ઓપનિંગ, પેરેનિયમ અને વલ્વા, એ તમને મેં અહીંયા સમજાવી દીધું છે ડ્રો કરીને. જે પેરેનિયમ એરિયા પર એપિઝોટોમી ડિલિવરી સમય અપાય છે. ક્રાઉનિંગ સ્ટેજમાં, સેકન્ડ સ્ટેજમાં અપાય છે. અને મીડિયોલેટરલ અથવા તો જે શેપમાં અપાય છે. જે નોર્મલ રિપ્રોડક્ટિવ એજ છે એ 30 યરની છે. હવે જે બાર્થોલિન ગ્લેન્ડ છે એ વજાઇનાની અંદર આવેલી હોય છે, વલ્વાથી 1-2 સેન્ટીમીટર અંદર દૂર. એ 2 હોય છે બંને લેટરલ સાઈડ પર, જે વજાઇનાને લુબ્રિકન્ટ રાખવાનું કામ કરે છે, એસિડિક પીએચ મેન્ટેન કરે છે. અને જે એનું સિક્રેશન છે વ્હાઇટ કલરનું એ છે આલ્કલાઇન અથવા તો બેઝિક કહેવામાં આવે છે. હવે આપણે શરૂઆત કરી હતી 1 નંબરે વજાઇના. તો એમાં જે ફાઇબ્રોમસ્ક્યુલર ટિશ્યુનું બનેલું ઓર્ગન છે વજાઇના. કમ્યુનિકેશન બિટવીન સર્વિક્સ એન્ડ વલ્વા, સર્વિક્સ અને વલ્વાની બંને વચ્ચે આવેલી છે વજાઇના. ફંક્શન છે એનું કોઇટસ એક્ટિવિટી, સેક્સ્યુઅલ એક્ટિવિટી, એક્સપલ્શન ઓફ ધ ફ્યુટસ અને એક્સક્રેશન ઓફ ધ એમસી બ્લડ. હવે જે લેન્થ છે એન્ટેરિયર 7 સેન્ટીમીટર અને પોસ્ટિરિયર છે 9 સેન્ટીમીટર. પીએચ છે જે વજાઇનાની એ 3.8 to 4.5 સેન્ટીમીટર, જે એસિડિક છે. ડોડર્સલાઇન બેસિલાઈ દ્વારા એ એસિડિક પીએચ મેન્ટેન રહે છે. તો યાદ રાખજો કે વજાઇનાની પીએચ જે છે ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયેલી છે. વિદ્યાર્થી મિત્રો અથવા તો દોસ્તો, અહીંયા આટલું રાખીએ છીએ. આપણે ગાયનેકોલોજીના બીજા લેક્ચરમાં આગળ વધીશું. યુટ્રસ, ફેલોપિયન ટ્યુબ, સર્વિક્સ અને ઓવરી જે બાકી છે એ આગળ ભણીશું. થેન્ક યુ.